નમસ્કાર આકાશવાણી અમદાવાદ વડોદરા પ્રાદેશિક સમાચાર રીધુ ઉંધાડ વાંચે છે. સૌપ્રથમ મુખ્ય સમાચાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે આદિવાસી ન્યાય મહાઅભિયાન અંતર્ગત પ્રધાનમંત્રી ગ્રામીણ આવાસ યોજનાના 1 લાખ લાભાર્થીઓને પહેલો હપ્તો જારી કરશે. કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહ આજે બનાસ ડેરી અને સહકારી સંસ્થાઓના પાયલોટ પ્રોજેક્ટ તથા વિકાસલક્ષી પ્રકલ્પો અને રાષ્ટ્રીય રક્ષા યુનિવર્સિટી અને પોલીસના જુદા જુદા પ્રકલ્પોનું લોકાર્પણ કરશે. પંચાયતી રાજ સંસ્થાઓના ચૂંટાયેલા પ્રતિનિધિઓ કાર્યકર્તાઓ માટેના તાલીમ કાર્યક્રમનો આજથી અમદાવાદ ખાતે પ્રારંભ થશે. રાજ્યના વિવિધ ધાર્મિક સ્થળો ખાતે ગઈકાલથી સ્વચ્છતા સફાઈ અભિયાનનો પ્રારંભ થયો છે અને રાજ્યમાં ગઈકાલે ઉત્તરાયણ પર્વની ધાર્મિક આસ્થા અને હર્ષોલ્લાસ સાથે ઉજવણી કરાઈ. આજે વાસી ઉત્તરાયણની હર્ષોલ્લાસ સાથે ઉજવણી થઈ રહી છે. સમાચાર વિગતવાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે વિડીયો કોન્ફરન્સના માધ્યમથી પ્રધાનમંત્રી જનજાતિ આદિવાસી ન્યાય મહાઅભિયાન પીએમ જનમન અંતર્ગત પ્રધાનમંત્રી ગ્રામીણ આવાસ યોજનાના 1 લાખ લાભાર્થીઓને પહેલો હપ્તો જારી કરશે. આ પ્રસંગે તેઓ આ કાર્યક્રમના લાભાર્થીઓ સાથે ચર્ચા પણ કરશે. ગયા વર્ષના નવેમ્બર મહિનામાં સમાજના સૌથી નબળા જનજાતીય સમૂહોના સામાજિક આર્થિક કલ્યાણ માટે પીએમ જનમન અભિયાનની શરૂઆત કરવામાં આવી હતી. પીએમ જનમનનું બજેટ 24,000 કરોડ રૂપિયાનું છે. તેમાં 9 મંત્રાલયોના માધ્યમથી 11 પહેલ શરૂ કરવામાં આવી છે. તેમાં સુરક્ષિત આવાસ, પીવાનું ચોખ્ખું પાણી, વીજળી, સડક, સંચાર વ્યવસ્થા જેવી સગવડો તથા કાયમી આજીવિકાની તકો પૂરી પાડવા જેવા કાર્યોનો સમાવેશ થાય છે. આ અંતર્ગત કેન્દ્રીય મંત્રી મહેન્દ્ર મુજપરાના અધ્યક્ષસ્થાને અને વન અને પર્યાવરણ મંત્રી શ્રી મુળુભાઈ બેરા અને નાયબ મુખ્ય દંડક જગદીશભાઈ મકવાણાની પ્રેરક ઉપસ્થિતિમાં આજે સુરેન્દ્રનગરના લીંબડી તાલુકાના રડોલ ગામે પ્રધાનમંત્રી જનમન કાર્યક્રમ યોજાશે. આ પ્રસંગે મહાનુભાવોના હસ્તે આદિમ જૂથના લોકોને આયુષ્યમાન ભારત, સુકન્યા યોજના સહિતના લાભોથી લોકોને લાભાન્વિત કરાશે. ભરૂચના નેત્રંગ તાલુકાના મોઝ ગામની સરકારી માધ્યમિક શાળા ખાતે પીએમ જનમન કાર્યક્રમ યોજાશે. કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહ સહકારી સંસ્થાઓમાં આંતર સહકાર મજબૂત બનાવવા એક પાયલોટ પ્રોજેક્ટનો આજે બનાસકાંઠા ખાતેથી પ્રારંભ કરાવશે. આ પ્રસંગે તેઓ સહકારી ક્ષેત્રની વિવિધ વિકાસ યોજનાઓનું ઉદઘાટન, શિલાન્યાસ પણ કરશે. ઉલ્લેખનીય છે કે સહકાર દ્વારા સમૃદ્ધિના દ્રષ્ટિકોણને હાંસલ કરવા ગુજરાત રાજ્ય સહકારી બેંક દ્વારા સૌપ્રથમ પાયલોટ પ્રોજેક્ટ બનાસકાંઠા અને પંચમહાલ જિલ્લામાં અમલમાં મૂકાશે. આ 2 જિલ્લાઓમાં આ પ્રોજેક્ટના સફળતાપૂર્વક અમલીકરણ બાદ તેને દેશભરમાં શરૂ કરાશે. આ પ્રસંગે શ્રી શાહ બનાસ ડેરીના કેટલાક નવા પ્રોજેક્ટનું લોકાર્પણ પણ કરશે. આ પ્રોજેક્ટમાં બનાસકાંઠા ખાતે બનાસ બોવાઇન બ્રીડિંગ એન્ડ રિસર્ચ સેન્ટર, લોટ માટેના અત્યાધુનિક પ્લાન્ટ, બનાસ ઓર્ગેનિક ફર્ટિલાઇઝર ઉત્પાદનો, અમૂલ ઓર્ગેનિક્સ અને ગાયના છાણમાંથી હાઇડ્રોજન બનાવવાના પ્રયાસ માટેના પ્રોજેક્ટ્સનો સમાવેશ થાય છે. મંત્રીશ્રીની ઉપસ્થિતિમાં બનાસ ડેરી આજથી પશુપાલકોને શૂન્ય વ્યાજ દરના ક્રેડિટ કાર્ડ પણ આપશે. બાદમાં શ્રી શાહ ગાંધીનગરમાં રાષ્ટ્રીય રક્ષા યુનિવર્સિટી ખાતે રાષ્ટ્રીય સુરક્ષા અને પોલીસિંગ સંબંધિત વિવિધ પ્રકલ્પોનું ઉદઘાટન પણ કરશે. પંચાયતી રાજ સંસ્થાઓના ચૂંટાયેલા પ્રતિનિધિઓ કાર્યકર્તાઓ માટેના તાલીમ કાર્યક્રમનો આજથી અમદાવાદ ખાતે પ્રારંભ થશે. કેન્દ્રીય પંચાયતી રાજ સચિવ વિવેક ભારદ્વાજ આજે અમદાવાદના આઈઆઈએમ ખાતે પંચાયતી રાજ મંત્રાલયના નેતૃત્વ વ્યવસ્થાપન વિકાસ કાર્યક્રમનું ઉદઘાટન કરશે. આ પ્રસંગે પંચાયતી રાજ મંત્રાલય અને આઈઆઈએમ અમદાવાદ વચ્ચે પાયાના સ્તરે નેતૃત્વ અને વ્યવસ્થાપન ક્ષમતા વધારવા સમજૂતી કરારનું આદાન પ્રદાન કરાશે. 19મી જાન્યુઆરી સુધી ચાલનાર આ કાર્યક્રમમાં જિલ્લા પંચાયતોના પ્રમુખો, મુખ્ય કાર્યકારી અધિકારીઓ સહિત ચૂંટાયેલા પ્રતિનિધિઓને સ્થાયી વિકાસ લક્ષ્યાંકોના વિષયો અને સંસ્થાકીય અને કાયદાકીય મુદ્દાઓ અંગે તાલીમ અપાશે. આ તાલીમમાં અસરકારક નેતૃત્વ, નાણાકીય વ્યવસ્થાપન, સામુદાયિક જોડાણ, ડિજીટલ સાક્ષરતા, સ્થાયી વિકાસ, અસરકારક સંચાર, ટીમવર્ક વગેરે વિષયોનો સમાવેશ થાય છે. જેનો ઉદ્દેશ્ય પંચાયત આગેવાનોના કૌશલ્ય અને જ્ઞાનમાં વધારો કરી તેમને સંશોધનોના અસરકારક ઉપયોગ અને સંચાલકીય કુશળતાથી સજ્જ કરવાનો છે. આ સમાચાર આપ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી સાંભળી રહ્યા છો. વધુ સમાચાર આપ અમારી વેબસાઇટ newsonair.gov.in/ગુજરાતી પર વાંચી શકશો. સમગ્ર રાજ્યમાં નાના મોટા ધાર્મિક સ્થળોને સ્વચ્છ અને સુઘડ બનાવવા ગઈકાલથી 1 સપ્તાહ સુધી સ્વચ્છતા સફાઈ અભિયાનનો પ્રારંભ થયો છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ગાંધીનગર નજીકના ધોળેશ્વર મહાદેવ મંદિર ખાતે સ્વચ્છતા સફાઈ અભિયાનમાં સહભાગી થયા હતા.
તેમણે મંદિર પરિસરની સફાઈ કરી હતી અને ધોળેશ્વર મહાદેવ મંદિરમાં ભગવાન શિવજીના દર્શન અર્ચન કર્યા હતા. કેબિનેટ મંત્રી બળવંતસિંહ રાજપૂતે પાટણના સિદ્ધપુર સ્થિત બાબાજીની વાડી ખાતે સિદ્ધનાથ મહાદેવ મંદિર પરિસરમાં અને સંત તપસ્વી દેવશંકર ગુરુ મહારાજના અરવડેશ્વર આશ્રમ પરિસરની સફાઈ કરી હતી. અમે આપને યાદ અપાવીએ કે અયોધ્યા ખાતે ભગવાન શ્રીરામના ભવ્ય મંદિરની પ્રાણ પ્રતિષ્ઠાના પવિત્ર અવસરને ધ્યાનમાં રાખીને પ્રધાનમંત્રીએ દેશભરમાં એક અઠવાડિયા સુધી સ્વચ્છતા અભિયાનમાં જોડાવા સૌને આહવાન કર્યું હતું. રાજ્યમાં ગઈકાલે ઉત્તરાયણ પર્વની ધાર્મિક આસ્થા અને હર્ષોલ્લાસ સાથે ઉજવણી કરાઈ. દિવસ દરમિયાન પવનની ગતિ મધ્યમ રહી હતી અને પતંગ રસિયાઓએ પતંગ ઉડાડવાની મોજ માણી હતી. ગલી, શેરી મહોલ્લાની છતો અને ધાબા પરથી લોકો લપેટની બૂમો પાડતા નજરે ચડ્યા હતા. અમદાવાદ શહેરના પોળ વિસ્તારમાં લોકોએ પતંગ ચગાવવાનો આનંદ માણ્યો હતો. નાના બાળકોથી લઈ વયોવૃદ્ધ સુધી તમામે આ તહેવારને હર્ષોલ્લાસથી માણ્યો હતો. ગૃહિણીઓએ ઊંધિયું, જલેબી, લીલવાની કચોરી, સાત ધાનનો ખીચડો, ઘઉંનો ખીચડો અને બાજરીની ખીચડી જેવી પરંપરાગત વાનગીઓ બનાવી હતી. અમદાવાદમાં વિદેશોના વિવિધ પ્રતિનિધિઓએ પોળમાં ઉત્તરાયણની મજા પણ માણી હતી. અમદાવાદના સાબરમતી રિવરફ્રન્ટ ખાતે યોજાયેલા આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવમાં ભાગ લેવા આવેલા વિવિધ દેશોના પ્રતિનિધિઓએ અમદાવાદના રાયપુર વિસ્તારમાં આવેલા ધાબા ઉપર ઉત્તરાયણની મજા માણી હતી. ઈરાન, ઈરાક, ઓસ્ટ્રેલિયા જેવા દેશોના વિદેશી મહેમાનોએ અમદાવાદના પોળમાં પતંગ ચગાવી ઉત્તરાયણનો આનંદ લીધો હતો. આ દિવસે દાન પુણ્યનું પણ અનેરું મહત્વ હોવાથી લોકો શેરડી, બોર, તલ, ચીક્કી, પાક, કચરિયું તો પશુઓને ઘૂઘરી ખવડાવી દાન પુણ્ય કર્યું હતું. જોકે સાંજ ઢળતાની સાથે સાંજે આકાશમાં પતંગનું સ્થાન ફટાકડાએ લીધું હતું. લોકોએ મન ભરીને ફટાકડા ફોડતા ફટાકડાના અવાજ અને આતશબાજીથી આકાશ ગુંજી ઉઠ્યું હતું. આજે પણ વાસી ઉત્તરાયણ નિમિત્તે લોકો પતંગ ચગાવવાની મજા માણી રહ્યા છે. રાજ્ય સરકાર દ્વારા દર વર્ષે ઉત્તરાયણના તહેવાર નિમિત્તે રાજ્યવ્યાપી કરુણા અભિયાનની ઝુંબેશ ચલાવવામાં આવે છે. જે અંતર્ગત સુરેન્દ્રનગર જિલ્લામાં તમામ તાલુકાઓમાં કંટ્રોલ રૂમ તથા પક્ષી સારવાર કેન્દ્રો કાર્યરત કરવામાં આવ્યા છે. અમારા સુરેન્દ્રનગરના પ્રતિનિધિ દિનેશ પરમાર જણાવે છે કે આ કંટ્રોલ રૂમની મુલાકાત દરમિયાન નાયબ મુખ્ય દંડક જગદીશ મકવાણાએ જણાવ્યું હતું કે જિલ્લાના તમામ તાલુકાઓમાં કંટ્રોલ રૂમ કાર્યરત છે. વધુમાં તેમણે આ કામગીરી સાથે સંકળાયેલા તમામ લોકોને કામગીરીની પણ બિરદાવી હતી. તો જામનગરમાં પણ વન વિભાગ અને લાખોટા નેચરલ ક્લબ દ્વારા ઘાયલ પક્ષીઓની સારવાર માટે કેમ્પ યોજવામાં આવ્યા હતા. અમારા જામનગરના પ્રતિનિધિ જગત રાવલ જણાવે છે કે આ સારવાર કેમ્પમાં પતંગ અને દોરીથી ઘાયલ પક્ષીઓને સારવાર કરવામાં આવી હતી. ભાવનગર જિલ્લાના હણોલ ગામમાં ત્રિદિવસીય વિકાસ મહોત્સવના બીજા દિવસે અમૃત સરોવરનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે કેન્દ્રીય આરોગ્ય મંત્રી મનસુખ માંડવિયાએ જણાવ્યું હતું કે અહીંના અમૃત સરોવરમાં દેશની 33 પવિત્ર નદીઓના નીર લાવવામાં આવશે. અમારા ભાવનગરના પ્રતિનિધિ સુરેશ ત્રિવેદી જણાવે છે કે અમૃત સરોવરનું લોકાર્પણ ઉદ્યોગપતિ મધુકર પારેખના હસ્તે કરવામાં આવ્યું હતું. કચ્છના અંજારના બુઢાર મોરામાં એક સ્ટીલ ઉત્પાદન કરતી કંપનીમાં આગ લાગતા 7 જેટલા કામદારો ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા છે. અમારા કચ્છના પ્રતિનિધિ હેમાંગ પટણી જણાવે છે કે 3 શ્રમિકોની હાલત અત્યંત ગંભીર છે. કંપનીમાં સ્ટીલ ઓગાળતી વખતે ભઠ્ઠી ઉભરાઈ જતા આ દુર્ઘટના સર્જાઈ હતી. દ્વારકા જિલ્લામાં કેબિનેટ મંત્રી મુરુભાઈ બેરાએ પહેલી પશુઓ માટેની જીવદયા હોસ્પિટલનું ગઈકાલે લોકાર્પણ કર્યું. પ્રેરણા ફાઉન્ડેશન સંચાલિત જીવદયા હોસ્પિટલને પશુઓની સેવા માટે અર્પણ કરવામાં આવી છે. વન અને પર્યાવરણ મંત્રી મુરુભાઈ બેરાએ જણાવ્યું કે જીવદયા હોસ્પિટલમાં પશુ પક્ષીઓની સારવાર માટેની ઉત્તમ સુવિધા ઉપલબ્ધ કરવામાં આવી છે. તેમણે જીવદયા હોસ્પિટલની વેબસાઇટ તેમજ પક્ષીઓ માટેની સારવારનો હેલ્પલાઇન નંબર પણ જાહેર કર્યો હતો. આ નંબર છે 63563940000. આ હોસ્પિટલમાં વિનામૂલ્યે પશુ પક્ષીઓની સારવાર કરવામાં આવશે. અંતે મુખ્ય સમાચાર ફરી એકવાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે આદિવાસી ન્યાય મહાઅભિયાન અંતર્ગત પ્રધાનમંત્રી ગ્રામીણ આવાસ યોજનાના 1 લાખ લાભાર્થીઓને પહેલો હપ્તો જારી કરશે. કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહ આજે બનાસ ડેરી અને સહકારી સંસ્થાઓના પાયલોટ પ્રોજેક્ટ તથા વિકાસલક્ષી પ્રકલ્પો અને રાષ્ટ્રીય રક્ષા યુનિવર્સિટી અને પોલીસના જુદા જુદા પ્રકલ્પોનું લોકાર્પણ કરશે. પંચાયતી રાજ સંસ્થાઓના ચૂંટાયેલા પ્રતિનિધિઓ કાર્યકર્તાઓ માટેના તાલીમ કાર્યક્રમનો આજથી અમદાવાદ ખાતે પ્રારંભ થશે. રાજ્યના વિવિધ ધાર્મિક સ્થળોએ ગઈકાલથી સ્વચ્છતા અભિયાનનો પ્રારંભ થયો છે. અને રાજ્યમાં ગઈકાલે ઉત્તરાયણ પર્વની ધાર્મિક આસ્થા અને હર્ષોલ્લાસ સાથે ઉજવણી કરાઈ. આજે વાસી ઉત્તરાયણની ઉલ્લાસભેર થઈ રહેલી ઉજવણી. આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી પ્રાદેશિક સમાચાર પૂરા થયા.